ક્યારે તમે નોટિસ કર્યું છે કે ઘણીવાર આપણે વધારે ખાઈએ છીએ એટલા માટે નહીં કે આપણને ભૂખ વધારે લાગી છે, એટલા માટે કે આપણું માઇન્ડ કંટાળી ગયું છે, થાકી ગયું છે. જ્યારે માઇન્ડ અપસેટ થાય છે, લોનલી કે સ્ટ્રેસ્ડ ફીલ કરે છે, ત્યારે આપણી બોડી એક ક્વિક કમ્ફર્ટ શોધે છે અને આ ક્વિક કમ્ફર્ટ બોડીને ઇઝીલી ફૂડમાંથી મળી જાય છે. જ્યારે માઇન્ડ ઓવરથિંકિંગ કરે છે ત્યારે તે સ્ટ્રેસમાં જાય છે. સ્ટ્રેસમાંથી તેને ક્રેવિંગ થાય છે, ક્રેવિંગના કારણે ઓવર ઇટિંગ કરે છે, ઓવર ઇટિંગના કારણે પાછું ગિલ્ટ થાય છે અને ગિલ્ટના કારણે પાછું તે સ્ટ્રેસમાં જાય છે. આ સાયકલ ચાલ્યા જ કરે છે. જ્યારે આપણું માઇન્ડ આપણા કંટ્રોલમાં નથી હોતું ત્યારે આપણું વેઇટ પણ આપણા કંટ્રોલમાં નથી હોતું. ઘણા લોકો એવું વિચારે છે કે ફૂડ અને એક્સરસાઇઝથી વેઇટ લોસ થાય છે, પરંતુ વેઇટ લોસ કરવા માટે પ્રોપર માઇન્ડસેટ જરૂરી છે. આપણે વેઇટ લોસ કરવા માટે આપણી બોડીને સજા નથી આપવાની, પરંતુ પ્રોપર માઇન્ડસેટ સાથે તેને હીલિંગ આપવાનું છે. થેન્ક યુ.